जय जलाराम जय रघुवंश। नमस्कार दर्शक मित्रों, समग्र रघुवंशी समाजની પ્રથમ એકમાત્ર વેબ ન્યૂઝ ચેનલ લોહાણા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જલારામ સત્સંગ મંડળ ડીસાના ભજનમાં પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું। જલારામ સત્સંગ મંડળ ડીસા દ્વારા દર ગુરુવારે નિયમિતપણે પૂજ્ય જલારામ બાપાના ભજન થાય છે। છેલ્લા 5.5 વર્ષ દરમિયાન ભજનમાં થયેલ અંદાજિત 87 લાખ રૂપિયા જેટલી રકમ 30 જેટલી ગૌશાળાઓમાં ઘાસ માટે ગૌસેવા પેટે અર્પણ કરાય છે। 308માં ગુરુવારના ભજન ભાવેશભાઈ બચુભાઈ ઠક્કરના નિવાસસ્થાને ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય રીતે ઉજવવામાં આવ્યા હતા। જલારામ સત્સંગ મંડળ ડીસાના મુખ્ય સંચાલક ભગવાનભાઈ બંધુએ અપીલ કરતા ભજનમાં 1 લાખ રૂપિયા ઉપર ગૌસેવા એકત્રિત કરાઈ હતી। ભજન વખતે સદગત કલ્પેશભાઈ ગણાત્રાની દિવ્ય સ્મૃતિમાં કનુભાઈ તૃપ્તિવાળા તેમજ કલ્પેશભાઈ ઠક્કર લાલાભાઈ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। પાણીના કુંડાની વ્યવસ્થા મહેશભાઈ ગણાત્રાએ કરી હતી। સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ આનંદભાઈ પી ઠક્કરે કર્યું હતું। 309માં ગુરુવારે અશોકભાઈ શર્માના નિવાસસ્થાને ભજન હોય તેમણે સૌને ભાવભીનું આમંત્રણ આપ્યું હતું। પૂજ્ય જલારામ બાપાના ભજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં એમના નિવાસસ્થાને પધારવા બદલ સૌ ગૌ ભક્તોનો ભાવેશભાઈ બચુભાઈ ઠક્કરે ખરા દિલથી આભાર માન્યો હતો। खूब मजा पड़ी बधाने मारा दिल थी प्रेम थी भाव थी एक अंतरना आत्मा थी बधाने खूब खूब मारो आभार छे। तमे बधा खरेखर चार लगाई दीधा। बहु मस्त मजा आई गई, बधाने मौज पड़ी गई। भजन नो आनंद खूब बधाने मजा आयो अने खूब खूब आनंद रह्यो। बधा तमे बधारे एनो खूब खूब हूँ आभारी ऋणी छूं અને બધા આવી રીતે બધા ભજનમાં દર વખતે આવજો, સાથ સહકાર આપજો અને આજના જે ગૌ માતા માટે જે બી ફાન ફાળો ભેગો થયો છે એનાથી અમે ખુશ છીએ અને બસ આ સારું કામ થાય એના માટેનો અમારા માટે કાયમી અમારું કોન્ટ્રીબ્યુશન રહેશે। ખૂબ ખૂબ આભાર।